નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મી માકડા। તો જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી અમારા સંવાદદાતા પ્રદીપ ઠાકર સાથે। અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા દુકાનો અને ધંધા બંધ કરી સહકાર આપવા અનુરોધ કરાયો। લોકો દ્વારા પણ સ્વૈચ્છિક બંધ પાડ્યો હતો। આજે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જીએસટી મુદ્દે ગુજરાત આશીન ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા અમરેલી શહેરમાં પગપાળા ચાલી વેપારીઓને 2 કલાક બંધ પાડી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, હંસાબેન જોશી, શહેર પ્રમુખ સંદીપભાઈ પંડ્યા, તાલુકા પ્રમુખ મનીષભાઈ ભંડેરી, ટીકુભાઈ વરુ તેમજ અન્ય મહિલા હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। બસ સ્ટેન્ડ રોડ રાજકમલ ચોકથી ટાવર રોડ થઈ કાશ્મીરા ચોક પહોંચ્યા હતા, જ્યાં અમરેલી હું છે કેની ધરપકડ મોંઘવારીની વિરુદ્ધમાં અમને અવાજ પણ ઉઠાવવા દેવામાં આવતો નથી। સ્વૈચ્છિક રીતે જ્યારે વેપારીઓ બંધ કરી રહ્યા છે ત્યારે આ સરકાર હિટલરશાહી અપનાવી દાદાગીરી કરી અને લોકોનો અવાજ દબાવી રહી છે। આત્મહત્યા કરવા મજબૂર થવું પડે છે। આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મંદી, મોંઘવારી